રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે, જેને લઈ બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે. રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, જેને લઈ બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ સુરતના મનોદિવ્યાંગ એટલે કે સ્પેશિયલ ચાઇલ્ડ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ અનેક રંગબેરંગી રાખડી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. આ બાળકો દ્વારા જે રાખડી તૈયાર કરવામાં આવી રહી છે એ પણ તેઓની જેમ સ્પેશિયલ છે, કારણ કે એક પણ રાખડી એવી નથી જે એક સરખી હોય. તેઓ પોતાની કલ્પનાના આધારે રાખડીને ડિઝાઇન આપે છે. ભાઈ બહેનના પ્રેમના અતૂટ પર્વ પર સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા પ્રેમથી તૈયાર રાખડીઓ લોકોને ખૂબ પસંદ આવે છે. સુરતના ખાસ બાળકો દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી છે, જે રક્ષાબંધનના પર્વ બહેન ભાઈને બાંધશે. તો મનોદિવ્યાંગ બાળકો અવનવી રાખડી બનાવી રહ્યા છે, જેમાં મોતી, સ્ટોન, રુદ્રાક્ષ સહિત અનેક વસ્તુઓ વાપરવામાં આવે છે. આ બાળકો રાખડી બનાવવામાં તલ્લીન જોવા મળ્યા હતા અને પોતાની કલ્પનાઓને રાખડીના માધ્યમથી આકાર આપી રહ્યા છે. રાખડી બનાવતી વખતે તેમના ચહેરા પર સ્મિત અને રક્ષાબંધનના પર્વને લઈ ઉત્સાહ જોવા મળતો હતો. રાખડીના માધ્યમથી આ બાળકોની ક્રિએટિવિટી પણ સામે આવી હતી. આ રક્ષાબંધનના પર્વને 40 બાળકો તેમની મહેનતથી સફળ બનાવશે. આ રાખડી જોઈને કોઈ પણ કહી ન શકે કે આ રાખડી મનોદિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. બાળકોને રાખડી બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને તેના થકી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે. મારું નામ વાસવી વ્યાસ છે. હું દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં જોબ કરું છું છેલ્લા 20 વર્ષથી. મારી સાથે 16 થી 25 વર્ષની વિદ્યાર્થીઓ છે, જે સિઝન પ્રમાણે બધું બનાવે છે. જેમ કે અત્યારે રાખડી સેલિબ્રેશન છે, તો રાખડી બનાવે છે. જેમ અમે સેમ્પલ બનાવીને આપીએ છીએ એ રીતે એ લોકો એમાંથી જોઈને બનાવે છે અને પછી આનું સેલિંગ કરીએ છીએ. આજે રાખડી સેલિબ્રેશન રાખેલું છે. સ્પેશિયલ ચાઇલ્ડ છે કે તમારે ધ્યાન રાખવું પડે છે. બાળકો કઈ પ્રકારે પોતાની કલા રજૂ કરે છે. આ બાળકો સ્પેશિયલ છે એટલે એની સાથે અમારે બહુ શાંતિથી વાત કરવી પડે છે. એના મૂડ ઉપર આધાર હોય છે કે એને મૂડ હોય છે તો બહુ સરસ બધું બનાવીને આપશે. એના મૂડ ઉપર છે અને અમે બહુ વ્યવસ્થિત રીતે એ લોકો સાથે બધું કામ કરાવીએ છીએ.